તો આ તરફ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી। ત્યારે આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બીકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે। અશોક ઉર્ફે અબુ બકરને આજે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। જો કે 7 દિવસના રિમાન્ડ અપાયા છે। પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો। બીકાનેરનો અશોક સુથાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો। અશોક સુથાર પાકિસ્તાનની યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો, જેના કારણે તેને લગ્ન કરવા સુધીની વાત કરી દીધી હતી। યુવતીએ તેને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલા ઇસ્લામ શીખવું પડે। આથી અશોક સુથાર દિલ્હીના મસ્જિદમાં 1 વર્ષ પહેલા ઇસ્લામ શીખીને ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે। પોતાના ધર્મ પરિવર્તન બાબતે અશોક સુથારે તેના પરિવારથી પણ છુપાવી હતી। અશોક સુથાર ઉર્ફે અબુ બકર તેના ઘરે રાજસ્થાન જતો ત્યારે હિન્દુ બની જતો હતો। આરોપી અશોક સુથાર સોશિયલ મીડિયાથી કઠોળના મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુ બકર ટીમોલના સંપર્કમાં આવ્યો હતો। મૌલવી સોહેલની ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા, જેના કારણે પોલીસ રાજસ્થાન તેના ઘરે પહોંચી હતી। મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વોટ્સએપ પર મોકલી 1 કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે અબુ બકરને આપી હતી। વળી અબુ બકરે આ સોપારી લઈ કામ કરવાની પણ તૈયારી બતાવી હતી। હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવેલા છે। તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવેલ છે બીકાનેર રાજસ્થાનથી। આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો। અશોક સુથાર ઉર્ફે અબુ બકરે પાકિસ્તાનની 8 યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તેણે લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી। અશોક સુથાર ઉર્ફે અબુ બકરના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના 40થી વધુ નંબરો મળી આવ્યા છે। તે પાકિસ્તાનના ISI એજન્ટ સરફરાજ ડોગરના પણ સંપર્કમાં હોવાની વાત છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી પણ શક્યતા છે।